ચેપ્ટર 11 અને લેક્ચર 8 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આજે આપણે આ લેક્ચરની અંદર છે એ જે રિમેનિંગ પાર્ટ છે, બાકી વધેલો અમુક અથવા તો ઓલ્ડ સિલેબસની અંદર પણ અમુક થોડોક કન્ટેન્ટ વધારે હતો, એ બધો પોર્શન આપણે જોઈને પૂરું કરીએ. આની પછીના નેક્સ્ટ 2 લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુઅસ MCQ છે એ જોવાના છે અને બધા થોડાક લોજિકલી MCQ હોય એવાની આપણે પ્રેક્ટિસ કરવાના છીએ. તો આની અંદર છે એ આપણે અમુક જે પોર્શન બાકી હતો એ જોઈએ. કોયડા નંબર 11.7 છે એ જુઓ. નીચે દર્શાવેલી દરેક ઇથર સંયોજનને HI હારે ગરમ કરવાથી મળતી મુખ્ય નિપજ જણાવો. અહીંયા આગળ તમને જે આપેલો છે ઇથર, એ કોનું કોમ્બિનેશન છે? 1 ડિગ્રી અને 1 ડિગ્રીનું. 1 ડિગ્રીનું કોમ્બિનેશન હોય અથવા 1 ડિગ્રી 2 ડિગ્રીનું કોમ્બિનેશન હોય તો તમારે રિએક્શન SN2 કરવી જોઈએ. SN2 રિએક્શન છે એ ઓછા લેસ્ટેરિક ક્રાઉડેડ સાઇડ ઉપર છે એ અટેક કરે આયોડિનાની અંદર, તો તમને ઇથાઇલ આયોડાઇડ મળે અને બાકીનાનો આલ્કોહોલ છે એ મળે. સેકન્ડ છે એ જુઓ, આ કોનું કોમ્બિનેશન છે? 3 ડિગ્રી અને 1 ડિગ્રીનું. 3 ડિગ્રીનું કોમ્બિનેશન 1 ડિગ્રીનું કોમ્બિનેશન હોય તો સોલ્વન્ટ જોવો જોઈએ. અહીંયા આગળ આપણને કાંઈ કીધું નથી, તો આપણે એકવિયસ મીડિયમમાં રિએક્શન થાય એવું જે છે એ તમારે સમજવાનું. તો આમાં કાર્બોકેટાઇન બને, ટર્શરી કાર્બોકેટાઇન ઉપર આયોડાઇડ અટેક કરે અને બાકીનામાંથી આલ્કોહોલ રિમૂવ થઈ જાય. આ થર્ડ વાળું છે એ જુઓ, બેન્ઝાઇલ ફિનાઇલ ઇથર. બેન્ઝાઇલ ફિનાઇલ ઇથર છે એમાં બેન્ઝાઇલ આયોડાઇડ જે છે, આમાં તો કાર્બોકેટાઇન બેન્ઝાઇલ કાર્બોકેટાઇન બને અને એની ઉપર આયોડિન અટેક કરે આયોડાઇડ આયન, તો બેન્ઝાઇલ આયોડાઇડ બને અને ફિનોલ છે એ છૂટું પડે આમાંથી. બધા એના ઉકેલ અહીંયા આપેલા જ છે. બીજા પ્રકારની પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ESR. આ ESR પ્રક્રિયા છે એ બેન્ઝીન રિંગની અંદર થાય. ઇથર તમને ખબર છે એ બેન્ઝીન રિંગને એક્ટિવેટ કરે, પ્લસ આઈથી ઇલેક્ટ્રોન છે એ આપે ને માઇનસ આઈથી ખેંચે, પણ પ્લસ એમ ઇફેક્ટ જે છે એની પ્રિડોમિનેટ હોય, પ્લસ એમથી છે એ આપે અને માઇનસ આઈથી છે એ ખેંચે. હવે ઓર્થોપેરા નિર્દેશક છે એની માટે થઈને તમે એના જુદા જુદા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ છે એ ડ્રો કરી શકો. તો અહીંયા આગળ જુઓ, એના જુદા જુદા સંસ્પંદન બંધારણો આપેલા છે. હેલોજિનેશન છે એ આપણે જોઈએ તો હેલોજિનેશન છે એ એનિસોલ ને ફેનિટોલની અંદર જ વધારે જોવા આપણે રિએક્શન્સ કરવાના છીએ. આયન 3 બ્રોમાઇડ ઉદ્દીપકની ગેરહાજરીમાં ઇથેનોઇક એસિડમાં ઓગાળેલા બ્રોમિન સાથે પ્રક્રિયા કરે છે. પેરાસમ ઘટક છે એ 90% જેટલો છે એ આપણને મળે. આ એનિસોલ. અહીંયા આગળ તમે છે એ ખૂબ પોઈન્ટ નોટ કરો, ઇથેનોઇક એસિડમાં બ્રોમિન લીધેલો છે. આ ક્વેશ્ચન પૂછાયેલો છે. એનિસોલનું બ્રોમિનેશન કરવા માટે કયું વાપરેલું છે? ઇથેનોઇક એસિડની અંદર, એટલે કે એસેટિક એસિડની અંદર Br2 ને ડિઝોલ્વ કરેલો છે અને ડાયરેક્ટ રિએક્શન કરેલી છે. FeBr3ની કે AlBr3ની કોઈની જરૂર પડી નથી. તો આ એક પોઈન્ટ તમે નોટ કરજો. એનિસોલનું બ્રોમિનેશન કરવા માટે એસેટિક એસિડમાં બ્રોમિનને ડિઝોલ્વ કરવો પડે. એમાં પેરાબ્રોમો મુખ્ય મળે, ઓર્થોબ્રોમો એનિસોલ ઓછો મળે. પેરાબ્રોમો એનિસોલ છે એ તમને મેજર મળે, એનું રીઝન શું છે? ત્યાં કોઈ અવકાશીય અવરોધ નથી. ઓર્થો ઉપર તો બ્રોમિનની સાઇઝ મોટી અને OCH3 સમૂહની સાઇઝ મોટી, તો ત્યાં જે છે એ અવકાશીય અવરોધો ઉત્પન્ન થાય તો ત્યાં રિએક્શન ઓછી થાય છે. ત્યાં તમને નિપજ કેવી મળે? ઓછી. તો ઓર્થોવાળી બધી છે એમાં ઓછી જ નિપજ હશે. તમે નાઇટ્રેશન કરો, બ્રોમિનેશન કરો, કોઈ પણ તમે રિએક્શન આની અંદર કરશો, ઓર્થોવાળો આઇસોમર છે એ તમને ઓછો મળશે. ફિડલક્રાફ્ટ રિએક્શન. એનિસોલ જે છે એ ફિડલક્રાફ્ટ પ્રક્રિયા કરે, નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એની હાજરીમાં તમે પ્રક્રિયા કરો તો ઓર્થોના પેરા સ્થાન ઉપર આલ્કાઇલ સમૂહ છે એ અથવા તો એસાઇલ સમૂહને તમે દાખલ કરી શકો. દાખલા તરીકે જુઓ, એનિસોલ મિથાઇલ ક્લોરાઇડ નિર્જળ AlCl3 CS2 દ્રાવક છે, કાર્બન ડાયસલ્ફાઇડ. 2-મિથોક્સીટોલ્યુઇન મળે છે, કેવું છે? અલ્પ પ્રમાણમાં મળે છે. ને 4-મિથોક્સીટોલ્યુઇન મેજર એસાઇલેશન કરો, બરાબર, એસિટાઇલ ક્લોરાઇડ AlCl3 લઈ, એમાં તમને ઓર્થોવાળો આઇસોમર ઓછો મળે છે અને પેરાવાળી નિપજ છે એ વધારે મળે.
નાઇટ્રેશન કરો, સાંદ્ર H2SO4 ને સાંદ્ર HNO3 લઈ, તો એનિસોલનું છે એ તમે આ રીતે નાઇટ્રેશન કરો તો ઓર્થોવાળી નીપજ ઓછી મળે અને પેરાવાળી કેવી મળશે? વધારે મળશે. ઓર્થોનાઇટ્રોફિનોલ અને આ ઓર્થોનાઇટ્રો એનિસોલ અને પેરાનાઇટ્રો એનિસોલ એમ બે મળશે. એમાં પેરાનાઇટ્રો એનિસોલ છે એ વધારે હોય. અમુક લખાણ સંબંધિત પ્રશ્નો અહીંયા આગળ આપેલા છે. 11.10 નંબરનો ક્વેશ્ચન છે એ વાંચો. ઇથેનોલ અને 3-મિથાઇલ પેન્ટેન-2-ઓલની શરૂઆત કરી 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેન વિલિયમસન સંશ્લેષણની પ્રક્રિયા લખો. તો તમને આની અંદર આખી મિકેનિઝમ છે એ સમજાવવી જોઈએ. ઇથેનોલ આપેલું છે, 3-મિથાઇલ પેન્ટેન-2-ઓલ એ તમને આપેલું છે. એટલે રિએક્ટન્ટ તમને છે એ બે આપેલા છે, ઇથેનોલ અને 3-મિથાઇલ પેન્ટેન-2-ઓલ. તમારે આનું વિલિયમસન સંશ્લેષણ કરવાનું છે. તો પહેલી વાત, ઇથેનોલ તમને આપેલું હોય ને, CH3CH2OH, આની રિએક્શન છે એ તમારે PBr3 સાથે કરો, HBr સાથે કરો, કોઈ પણની સાથે છે એ કરો. આમાંથી તમારે બનાવવાનું આલ્કાઇલ બ્રોમાઇડ. અને આ જે છે એ કેવું છે? 1 ડિગ્રી. 1 ડિગ્રી તો આ હારામાં હારો ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. આની ઉપર હવે અટેક કોણ કરી? 3-મિથાઇલ પેન્ટેન-2-ઓલ. એટલે પહેલાં તો છે એ પેન્ટેન બનાવવાનું, પેન્ટેન-2-ઓલ કીધું એટલે અહીંયા આગળ OH, 3-મિથાઇલ કીધું એટલે અહીંયા આગળ CH3. આની રિએક્શન તમે સોડિયમ મેટલ સાથે કરો. સોડિયમ મેટલ સાથે છે એ તમે રિએક્શન કરો, પેન્ટેન કીધું તો આ પેન્ટેન થયું. અહીંયા આગળ શું આવે? આ O- અને Na+ અને 3-મિથાઇલ આવું થશે ને. હવે આની રિએક્શન તમારા ઇથાઇલ બ્રોમાઇડ ઉપર કરાવવાની છે. તો આ આપણો ન્યુક્લિયોફાઇલ, આ ન્યુક્લિયોફાઇલ અહીંયા આપણી પાસે શું છે? ઇથાઇલ બ્રોમાઇડ. અહીંયા પ્લસ ડેલ્ટાવાળો કાર્બન, આ માઇનસ ડેલ્ટા. તો આનો આની ઉપર અટેક કરાવો, આ Br અહીંયા આગળથી નીકળી જશે. તો તમને જે નીપજ મળે એ આ પ્રમાણેની નીપજ છે એ હશે. તો આ તમને જે છે એ પ્રોડક્ટ મળે. અન્ડરસ્ટેન્ડ? આ આન્સર છે એ આવશે. આનું નામ તો હવે જે દેવું હોય તે, આનું તો કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી. અહીંયાથી નંબરિંગ કરો 1 2 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેન. નીચે આપેલી 11.11 નંબરનો ક્વેશ્ચન જુઓ. નીચે આપેલી પ્રક્રિયકની કઈ જોડ 1-મિથોક્સી 4-નાઇટ્રોબેન્ઝીન બનાવવા માટે યોગ્ય છે અને શું કામ યોગ્ય છે? આવો ક્વેશ્ચન છે. એમાં તમને બે રૂટ આપેલા છે. એક રૂટ જે છે એ આ છે, Br અને અહીંયા આગળ છે એ NO2. CH3ON, એમાં CH3O- Na+. સેકન્ડ તમને જે અહીંયા આગળ રૂટ આપેલો છે એ સેકન્ડ રૂટ આ આપેલો છે. આમાં 4-નાઇટ્રો સોડિયમ ફિનોક્સાઇડ છે અને મિથાઇલ બ્રોમાઇડ છે. ચાલો જુઓ. આ Br- ડેલ્ટા, કાર્બન પ્લસ ડેલ્ટા, O- આ કાર્બન ઉપર અટેક કરે, અહીંયા આગળથી આ નીકળી જાય. આ પ્રક્રિયા થાય તો એ SN2 મુજબ થાય અને તમને જે નીપજ મળે એ આ હશે, OCH3. અહીંયા આગળ આવશે NO2. આમાં ન્યુક્લિયોફાઇલ કયો છે? નેગેટિવલી ચાર્જડ. એને અટેક કરવો હોય તો એને આ કાર્બન ઉપર અટેક કરવો પડે. હવે એ કાર્બન ઉપર અટેક કરે તો એરોમેટિક રિંગ છે, તો અહીંયા આગળ પ્રક્રિયા કઈ થાય? SNAR. SN2 પ્રક્રિયા વધારે સરળ છે કે SNAR? SN2 પ્રક્રિયા. SN2 પ્રક્રિયામાં અહીંયા અવકાશીય અવરોધ પણ નથી ને અહીંયા કાર્બન જે છે એ sp3 છે.
sp3 કાર્બનમાં s કેરેક્ટર છે એ ઓછું હોય. અહીંયા આગળ કાર્બન કયો છે sp2 કાર્બન ઉપર વિસ્થાપનની પ્રક્રિયા છે એ સરળ નથી. તો આ બેની અંદરથી SN2 પ્રક્રિયા નીચેવાળી છે તો આ વધારે ઇઝી છે એઝ કમ્પેર ટુ ધી ફર્સ્ટ વન. તો ઉપરની પ્રક્રિયા ન કરાય, નીચેની પ્રક્રિયાથી તમને સારી નિપજ આની અંદર મળી જાય. ઓકે, 11.12 છે એ જો નીચે આપેલી પ્રક્રિયા છે એના નિપજાંક એનું અનુમાન કરો. ઇથર જે છે એની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા છે HBr સાથે. પહેલાની અંદર તમે જુઓ મિથોક્સી પ્રોપેન HBr, તો મિથાઇલ બ્રોમાઇડ અને પ્રોપેનોલ તમને મળે. ફેનિટોલ આપેલું છે રિંગ ઉપર OC2H5, એની HBr સાથે છે એ પ્રક્રિયા કરેલી છે. તો એમાં તમને શું મળશે? ઇથાઇલ બ્રોમાઇડ અને ફિનોલ. ફેનિટોલનું સાંદ્ર HNO3 અને H2SO4 આ રીતે આપેલું છે. તો નાઇટ્રેશન કરવાનું, પેરાવાળી નિપજ વધારે મળે ઓર્થોવાળી નિપજ કરતાં. અને લાસ્ટની અંદર તમે છે એ જુઓ ઇથાઇલ ટર્શરી બ્યુટાઇલ ઇથર આપેલું છે, એમાં તમે HI નાખો. જેવો તમે HI નાખશો, અહીં તમને કંઈ કીધું નથી એટલે એકવીએસ HI છે એ સમજવાનું છે તમારે. તમને કહે કે એનહાઇડ્રસ છે અથવા તો સોલ્વન્ટ મેન્શન કરીને આપે. અમુક જૂની રિએક્શન્સ છે એ ખાલી જસ્ટ તમને રિમાઇન્ડ અહીંયા આગળ કરાવવાની છે. આલ્કોહોલની બનાવટ, ઇથિનની અંદર છે એ H2SO4 નાખવું છે, H2O એડ કરવું છે, પણ આમાં કેટેલિસ્ટ કયો હોય? H2SO4. તો ઇથિનની તમે H2SO4 હારે છે એ પહેલાં પ્રક્રિયા કરાવો, ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બને અને પછી વોટર સાથે રિએક્શન થાય તો શું મળે? ઇથેનોલ. આ આલ્કોહોલ બનાવવાની પદ્ધતિ મેં તમને અહીંયા કીધું હતું ને, ઇથિનની અંદરથી યુએસવાળા ડાયરેક્ટલી છે એ આલ્કોહોલ બનાવે છે. કેટેલિસ્ટ છે એ H2SO4 યુઝ કરતા હોય અથવા બીજો પણ કોઈ કેટેલિસ્ટ યુઝ કરીને આ રિએક્શન કરી શકે. H2SO4ની છે એ અસંમિત આલ્કિન હારે પ્રક્રિયા કરવામાં આવે. જો આ પ્રોપિન છે તો આની અંદર H2SO4 છે તો પહેલાં તો H પ્લસ એડ થાય. હવે એવું જરૂરી નથી કે તમે આની અંદર જેમ મિકેનિઝમ આપીને એમ જ આપી. તમે છે એ પહેલાં H પ્લસ સાથે રિએક્શન કરાવો, રીઅરેન્જમેન્ટ થતી હોય તો રીઅરેન્જમેન્ટ કરાવો ને પછી એની ઉપર H2Oનો અટેક કરાવો. કાર્બોકેટાયનથી તમે રિએક્શન કરાવો ને તો એ વધારે પ્રિફરન્શિયલ છે અને એ વધારે તમે એનીથી આઈડિયા આવશે. આમાં તમે આ ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટના બધા સોલ્ટ બનાવવા જાઓ એમાં મિસ્ટેક થવાના ચાન્સીસ છે, ઓલામાં કંઈ ચાન્સીસ નથી. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન. ઇથિલિન ઓક્સાઇડ છે, ઇથિલિન ઓક્સાઇડની અંદર તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ એડ કરો. ઇથિલિન ઓક્સાઇડ છે એ મોર રિએક્ટિવ હોય, 3 મેમ્બર્ડ રિંગ, અને રિંગ અંડર ધી હાઈ સ્ટ્રેન હેઝ ગ્રેટ ટેન્ડન્સી ટુ બી રિડ્યુસ્ડ by reducing agent like lithium aluminum hydride and sodium borohydride. So lithium aluminum hydride will attack on this ring એટલે એ ઓપન થઈ જાય ને તમને આન્સરની અંદર છે એ મળશે ઇથેનોલ. બરાબર છે, રિંગ ઓપન થઈ જાય એવી રિએક્શન છે. આમાં આખો આઈડિયા આવ્યો. આ સપોઝ કે આ રીતની રિંગ છે તો આમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, એમાં એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે એમાં બધા હાઇડ્રાઇડ્સ આયન હોય, આ બધા હાઇડ્રાઇડ ડોનર કહેવાય. તો આમાંથી આ H માઇનસ જે હોય ને આની ઉપર અટેક કરે, આ રિંગ આખી ઓપન થઈ જાય. એટલે અહીંયા આગળ તો CH3 થઈ જાય, રિંગ ઓપન થઈ, CH2 પછી શું આવે? O માઇનસ, ફર્ધર રિડક્શન થાય અથવા તો આનું H3O પ્લસ આની અંદર એડ કરો, આવી જશે. આ એસ્ટરના આલ્કાઇલ જળ વિભાજનથી પણ છે એસિડથી એસિડિક જળ વિભાજન તમે કરો ને તો તમને મેં કીધું હતું આલ્કોહોલ મળે અને એસિડ મળે. હવે બેઝ યુક્ત જળ વિભાજન તમે એસ્ટરનું કરવા જાઓ તો તમને એસિડનો ક્ષાર મળે. બરાબર, જો આ ટાઈપનો કોઈ એસ્ટર હોય અને આની અંદર તમે છે એ બેઝ એડ કરો OH માઇનસ, તો એ તો આ કાર્બન ઉપર જ અટેક કરવાનો. આ કાર્બન છે એ પહેલાં શું બનાવે? ટેટ્રાહેડ્રલ ઇન્ટરમીડિયેટ O માઇનસ. એક તો જે છે એ આની સાથે OR છે અને એક OH એન્ટર થયો છે. આ એની ઇલેક્ટ્રોન પેર પાછી મૂકે, OR જે છે એ લિવિંગ ગ્રુપ કહેવાય. તો શું બને? જો R C ડબલ બોન્ડ O OH પ્લસ આ OR પ્રાઇમ છે અને એની ઉપર માઇનસ ચાર્જ, એ આ H પ્લસને પાછો ટ્રેપ કરી લે. તો અલ્ટિમેટલી તમને મળે છે કાર્બોક્સિલિક એસિડનો સોલ્ટ પ્લસ આલ્કોહોલ. આ બેઝની પ્રેઝન્સમાં હાઇડ્રોલિસિસ. નેક્સ્ટ ચેપ્ટરમાં બધી આ વાત આવવાની છે.
આલ્કાઇલ હેલાઇડની અંદરથી AgOH હારે કે Ag+ સાથે રિએક્શન કરો, SN1 પ્રકારની આ બધી પ્રક્રિયાઓ થાય, તમે ભણ્યા છો. ઓક્સીમર્ક્યુરેશન, ડીમર્ક્યુરેશન. ઓક્સીમર્ક્યુરેશન, ડીમર્ક્યુરેશન જે છે, મિથાઇલ એસિડ આ મર્ક્યુરિક એસિટેટ લઈ અને રિએક્શન કરવાની હોય. સોડિયમ બોરોહાઇડ્રાઇડ છે એ પછી રિડક્શન પ્રક્રિયા કરે. અહીંયા તમે આલ્કોહોલ લ્યો તો ઓક્સીમર્ક્યુરેશન સોલ્વેશન પ્રક્રિયા છે એ પણ થાય. આની બધી ડિટેલમાં ડિસ્કશન આપણે કરી ગયેલા છે. પ્રાથમિક એમાઇનમાંથી એલિફેટિક એમાઇન જો હોય અને એની તમે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો તો આલ્કોહોલ છે એ તમને મળે. આમાં એક અપવાદ મેં તમને કીધો તો, મિથેનોલ આ પ્રક્રિયાથી બને નહીં. તમે મિથેનેમાઇન લ્યો તો મિથેનોલ નિપજમાં ન મળે, પણ નિપજમાં શું મળે? ડાયમિથાઇલ ઇથર. તો રિમેમ્બર, રાસાયણિક પ્રક્રિયામાં OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા. ઇથરની બનાવટમાં મેં તમને આ પ્રક્રિયા કીધી કે ડાયઝોમિથેન સાથે જો તમે પ્રક્રિયા કરો તો પહેલાં છે એ કાર્બિન બને, અને કાર્બિન છે એ આનો એસિડ બેઝ પ્રક્રિયા કરે અને તમને મિથોક્સી આલ્કેન નિપજમાં મળે. ઇથિલિન ઓક્સાઇડ સાથે તમે છે એ પ્રક્રિયા કરી શકો. આની સેમ રિએક્શન છે એ થાય. ધાતુના હાઇડ્રાઇડ કે ધાતુના એમાઇડ સાથે પ્રક્રિયા. અચ્છા, આલ્કોહોલની અંદરથી તમારે આલ્કોક્સાઇડ બનાવવા હોય તો આ પ્રક્રિયા કરાય. જેમ કે એક જનરલ છે, હું તમને અહીંયા આગળ કહું, સપોઝ કે ROH. આ આલ્કોહોલનો એસિડિક નેચર બતાવે ને એવી પ્રક્રિયા છે. સોડિયમ હાઇડ્રાઇડ એડ કરો છો તો સોડિયમ હાઇડ્રાઇડમાં Na+H-, એ H- આ પ્રોટોનને ખેંચી લે, એટેક કરે. SN2 અટેક જ હોય. તો અહીંયા આગળ મળે શું? આલ્કોક્સાઇડ. એની સાથે આવી જાય સોડિયમ અને રિમૂવ શું થઈ જાય? H2 ગેસ. આ પ્રક્રિયા છે એ આ બાજુ જ રહે, કારણ કે H2 ગેસ તો બહાર નીકળી જવાનો હોય ને, તો સંતુલનમાં આવવાનો તો કોઈ પ્રશ્ન નથી. બીજું આ રિએક્શનનો ડ્રાઇવિંગ ફોર્સ હું તમને કહું ને, તો આનો pKa આલ્કોહોલનો જનરલી 16 હોય અને આનો H2નો છે એ 35. જેમ pKa ઓછો એમ એ કેવો કહેવાય? વીક. પ્રક્રિયા ક્યાંથી ક્યાં થાય? સ્ટ્રોંગથી વીક. તો આ સંતુલન કઈ બાજુ ખસેલું રહે? આ બાજુ જ આવશે ને. એ જ રીતે સેમ NaNH2ની વાત છે એ કરી અહીંયા આગળ. તો NaNH2 છે એ બહુ સ્ટ્રોંગ હોય, એમાઇડ આયન કહેવાય આને. એ એમાઇડ છે એ આ એસિડિક હાઇડ્રોજનને ટ્રેપ કરી લે, આપણને મળે સોડિયમ આલ્કોક્સાઇડ પ્લસ Na3. આમાં પણ સેમ ઈ જ લોજિક છે. તો આ એસિડિક નેચર છે એ બતાવે છે એનો, આલ્કોહોલનો. તમને છે એ ઇનડાયરેક્ટલી આ ટાઈપની રિએક્શનો છે એ આપી શકે. માની લો કે તમને એક આવો આલ્કોહોલ આપ્યો છે OH, પછી અહીંયા આગળ આવું આપ્યું હોય NaH, પછી અહીંયા A બનાવ્યો હોય અને અહીંયા આગળ પછી આપ્યું હોય CH3Cl અને B. તો B શું હોય એ ગોતો. તો પહેલાં જ તમને એ ખબર પડી જવી જોઈએ, સોડિયમ હાઇડ્રાઇડની પ્રેઝન્સમાં જે સાયક્લોપેન્ટેનોલ છે એમાંથી આ આયન બને, એટલે કે આ ધીસ ઇઝ અવર A. આ એની પ્રક્રિયા છે એ કોની સાથે કરી? મિથાઇલ ક્લોરાઇડ સાથે. તો આની ઉપર ન્યુક્લિયોફિલિક એટેક કરે અને જેવો આ અટેક થાય એટલે આપણને અહીંયા આગળ મળશે ઇથર. તો આ આપણો આન્સર છે એ થઈ ગયો. C બોન્ડ OH બંધનું તૂટવું, ગ્રુવ પદ્ધતિ તમને ખબર છે. PCl5 સાથે પ્રક્રિયા. થર્ડ વન આપેલું છે એમોનિયા સાથે પ્રક્રિયા. આમનમ પ્રક્રિયા ન કરે. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રીનું મિશ્રણ બને, 633 કેલ્વિન ટેમ્પરેચરે પ્રક્રિયા થતી હોય અને Al2O3ની હાજરી હોય. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આલ્કોહોલની કસોટી. 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો એ તમને શું આપે? આલ્ડીહાઇડ. અને ઓવર ઓક્સિડેશન થઈ અને પછી તમને આપે એસિડ. 2 ડિગ્રી આલ્ડીહાઇડ હોય તો તમને શું મળે? કીટોન મળે. આ બે પ્રક્રિયામાં 1 ડિગ્રી 2 ડિગ્રી આલ્કોહોલના ઓક્સિડેશનની સાથે સાથે ક્રોમિયમ 6નું રિડક્શન થઈને ક્રોમિયમ 3 બને. અને ક્રોમિયમ +3 હોય તો એનો કલર કેવો હોય? ગ્રીન. તો
તો ગ્રીન કલર મળે તો તમે અનુમાન કરી શકો. 3 ડિગ્રી હોય તો જનરલી રિએક્શન ન થાય, પણ એમ છતાં છે મેં તમને કીધું તો H2SO4 છે, ટેમ્પરેચર રાઇઝ કરો તો પહેલાં આલ્કિન બને અને આલ્કિનનું ઓક્સિડેશન થઈ અને એસિડ બને, પણ એમાં કાર્બન સંખ્યા ઓછી હોય. વિક્ટર મેયર ટેસ્ટની તમને વાત કરી, આમાં મેં તમને ડાયરેક્ટ કીધું હતું કે તમે કલર યાદ રાખજો. આ ઇથેનોલ હોય એમાં તમે છે એ ફોસ્ફરસ I2 નાખો, પછી AgNO2 સાથે રિએક્શન કરવાની હોય, નોટ ઓન AgNO3. લોહી જેવો લાલ કલર છે એ તમને મળે તો એ 1 ડિગ્રી આલ્કોહોલ. ડીપ બ્લુ કલર સોલ્યુશનનું છે એ મળે, ઘેરો ભૂરો રંગ, તો એ 2 ડિગ્રી આલ્કોહોલ હોય. અને કલરલેસ છે એ રે, કોઈ પણ પ્રક્રિયા ન થાય કારણ કે આમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય, તો એ 3 ડિગ્રી આલ્કોહોલ હોઈ શકે. અમુક ડાયોલ અને ટ્રાયોલની રિએક્શન્સ આપેલી છે. આ જે છે એ ઓલ્ડ PMT જ્યારે લેવાતી હતી પેરામેડિકલ ટેસ્ટ, એના બધા એમાંથી ત્યારે આ વખતે ક્વેશ્ચન્સ ને એ બધું આવતું. અત્યારે પણ છે એ તો આપણે છે એ શીખવાના પર્પઝથી છે એ જોઈ લઈએ. રાઇટ નાવ ઇટ ઇઝ નોટ મચ મોર ઇમ્પોર્ટન્ટ, બટ નેવરધલેસ યુ શુડ કીપ ઇટ ઇન યોર માઇન્ડ. બરાબર છે? તો એ તમારે આ યાદ તો રાખવું જરૂરી છે, એટલે તમને આ આઈડિયા આવે. બને કઈ રીતે? ઇથિલિન ગ્લાયકોલ ઓર ઇથેન 1,2-ડાય O2 સાથે Ag હાજરીમાં રિએક્શન કરો તો ઇથિલિન ઓક્સાઇડ બને, ને ઇથિલિન ઓક્સાઇડની અંદર તમે જળ વિભાજનની પ્રક્રિયા કરાવો તો ઇથિલિન ગ્લાયકોલ મળે. ઇથિલિન ગ્લાયકોલ જે છે આ પેલી પ્રક્રિયા છે ને, Agની સાથે પ્રક્રિયા કરતા ઇથિલિન ઓક્સાઇડ મળે છે એ. તો એ પ્રક્રિયા તમારે લોકોને પૃષ્ઠ રસાયણમાં એક MCQ હતો ને, એની અંદર એક કેટેલિસ્ટ કયો યુઝ થાય, લાસ્ટ MCQ છે એની અંદર આ આન્સરમાં આવે Ag. તમને રિકોલ કરાવું છું. ઇથિન લઈ અને તમે એની અંદર H2O2 એડ કરો તો 1,2-ડાયહાઇડ્રોક્સિલેશન છે એ થાય, ને 1,2-ડાયહાઇડ્રોક્સિલેશનથી તમને મળે ઇથિલિન ગ્લાયકોલ. બીજી મેથડ એ છે HOCl એડ કરો. બરાબર? આમાં Cl પ્લસ હોય અને OH માઇનસ હોય, તો પેલા છે એ આ ટાઈપનો ક્લોરોહાઇડ્રીન પ્રોડક્ટ છે એ તમને મળશે, અને એનું તમે બેઝ સાથે રિએક્શન કરાવો, NaHCO2 રિમૂવ થઈ ઇથિલિન ગ્લાયકોલ તમને પ્રોડક્ટમાં મળશે. અમુક એની રાસાયણિક પ્રક્રિયા છે. HCl નાખીને ખૂબ ગરમ કરશો તમે આની અંદર, તો અલ્ટિમેટલી તમને મળશે 1,2-ડાયક્લોરોઇથેન. HI નાખીને ગરમ કરો તો 1,2-ડાયઆયોડોઇથેન મળે, પણ 1,2-ડાયઆયોડોઇથેન વિસિનલ ડાયઆયોડાઇડ જે છે એ સ્ટેબલ નથી હોતા. તમે લોકો છે એ હાઇડ્રોકાર્બનમાં શીખ્યા હશો, બધા જ સ્ટેબલ હોય, પણ વીક 1,2-ડાયઆયોડાઇડ આવા કોઈ દી સ્ટેબલ ન હોય. અહીંયા પણ આયોડિન, અહીંયા પણ આયોડિન, આ 1 અને 2 પોઝિશન ઉપર આયોડિન છે એ હોય તો કોઈ દી સ્ટેબલ ન હોય. વિસિનલ ડાયઆયોડાઇડ ઇઝ નોટ સ્ટેબલ ડ્યુ ટુ ધીસ બલ્કી સાઇઝ ઓફ બોથ આયોડાઇડ. આ બે બલ્કી સાઇઝ હોય આયોડાઇડની અથવા આયોડિન એટમની, તો એને લીધે થઈને અંદર બહુ હિન્ડ્રન્સ થાય અને એના બોન્ડ પણ વીક હોય. તો બોન્ડ વીક હોય તો આ ઇઝીલી છે એ રિમૂવ થઈ જાય અને ડબલ બોન્ડ બની જાય, ઇથિન પ્લસ I2. આમાંથી તરત I2 રિલીઝ થઈ જાય. એક પોઈન્ટ છે એ તમે નોટ કરજો, ફરીથી તમને કહી દઉં, વિસિનલ ડાયઆયોડાઇડ સ્ટેબલ હોતા નથી. વિસિનલ ડાયઆયોડાઇડ સ્ટેબલ ન હોય એના સાઇઝને કારણે, અને એની આ બોન્ડ એન્થાલ્પી ઓછી હોય એટલે એ બ્રેક થઈ જાય. હવે આ બોન્ડ બ્રેક થાય ને, એક તો આના બોન્ડની એનર્જી બહુ ઓછી, એની કરતાં અહીંયા જે પાઈ બોન્ડ બને ને આમાં સિગ્મા બોન્ડ બને એ વધારે સ્ટેબલ હોય. તો આ રિએક્શનનું ડ્રાઇવિંગ ફોર્સ એ જ છે. તો તમે ઇથિલિન ગ્લાયકોલની અંદર HI નાખો તો તમને આ પ્રોડક્ટ નહીં મળે, પણ શું મળશે? ઇથિન મળશે. બાકી તમે PCl5 સાથે રિએક્શન કરો, PCl3 સાથે રિએક્શન કરો, એ બધામાં ઓકે છે. ફોસ્ફરસ પ્લસ આયોડિન એડ કરો ને તો ઇથિન પ્રોડક્ટ તમને મળે આની અંદર. અને એવું તમે શીખી ગયા છો, Br2Cl2 છે એ એડ થાય, I2 છે એ ડબલ બોન્ડને એક્રોસ એડ થાય નહીં. બરાબર? In presence of CCl4, addition reaction takes place of bromine and chlorine. Br2 and Cr2 can be added across the double bond by breaking that pi bond, but I2 cannot be added in this manner. Iodine છે ડાયરેક્ટ તમે એડ નથી કરી શકતા. જો P પ્લસ I2 તમે એડ કર્યું, બરાબર, તો સીધું તમને છે એ શું મળ્યું? આ આલ્કિન છે એ મળે.
હીટિંગ છે એ કરાવો, ઓક્સિરેન રિંગ તમને મળશે બરાબર. 773 કેલ્વિન ટેમ્પરેચરે આ 5મા નંબરની રિએક્શન છે એ જુઓ, H2O રિમૂવ થાય ની તમને મળે. ZnCl2 સાથે છે એ તમે ગરમ કરશો, એને હીટિંગ કરાવો ઝિંક ક્લોરાઇડની સાથે, તો વિનાઇલ આલ્કોહોલ બને. અને વિનાઇલ આલ્કોહોલ જે છે એ સ્ટેબલ હોતા નથી. વિનાઇલ આલ્કોહોલ છે એ એટલા બધા સ્ટેબલ ન હોય. E2 રિએક્શન કરાવે, આ તો તમને ખબર છે ને. ZnCl2 છે એ કઈ રિએક્શન કરાવે? E2 ટાઈપની રિએક્શન કરાવે. અને E2 ટાઈપની રિએક્શન છે એ કરાવે, વિનાઇલ આલ્કોહોલ મળે, એની અંદર થાય ટોટોમેરિઝમ. ટોટોમેરિઝમ થઈને તમને મળે ઇથેનોલ. આ ટાઈપનું થશે જુઓ, CH2OH, એક હાઇડ્રોજનને અહીંયા આગળથી અલગ લખું છું, CHOH. ZnCl2 છે તો આની સાથે છે એ જોઈન થશે, CH2OH આની ઉપર આવે પ્લસ ચાર્જ, ZnCl2 આની ઉપર આવશે માઇનસ ચાર્જ. આ તો હવે ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ થઈ ગયો, એટલે આ તો અહીંયા આગળથી નીકળી જશે. કોઈ એક કમ્પોનન્ટ H2O કે બીજો કોઈ છે એ આવી અને આ બીટાવાળા હાઇડ્રોજનને ટ્રેપ કરીને એનો બોન્ડ અહીંયા શિફ્ટ કરે. જેવું શિફ્ટિંગ થાય એટલે તમને શું મળે? આ બીટા એલિમિનેશન જ છે, CHOH. હવે આની અંદર ટોટોમેરિઝમ કરાવો બરાબર, ટોટોમેરિઝમ થાય, હાઇડ્રોજનને અહીંયા શિફ્ટ કરાવો તો CH3, અહીંયા આગળ શું આવ્યું? CHO. K2Cr2O7H2SO4 નાખીને ઓક્સિડેશન કરો તો ઓક્ઝેલિક એસિડ બને. 3 KMnO4 છે એની કરતાં પણ સ્ટ્રોંગ છે, તો એ તમને ફોર્મિક એસિડ આપશે. રિએક્શન્સ અહીંયા આપેલી છે. 9મા નંબરની રિએક્શન અહીંયા આગળ છે એ આમ તો મિસ્ટેકવાળી છે, પણ હું તમને સાચી રિએક્શન છે એ કહી દઉં. આમાં તમારે લેવાનું છે આ, અથવા તો બે મોલેક્યુલ છે એ ડિફરન્ટ તમે ઇથેન 1,2 ડાયોલના લઈ અને રિએક્શન કરાવો તો પણ છે એ થશે. તો એ બે વચ્ચે છે એ કન્ડેન્સેશન રિએક્શન કરી અને અહીંયા આગળ છે એ આ ટાઈપની પ્રોડક્ટ બનાવેલી છે. એટલે આમાં તમારે છે એ H2SO4ની સાથે એની હાજરીમાં તમે જો ઇથિલિન ગ્લાયકોલમાં તમે પ્રક્રિયા કરાવો, એસ્ટરિફિકેશન જેવી જ રિએક્શન છે. આના તમારે બે અણુ છે એ લેવાના. તો આમાંથી H2O છે એ નીકળી જશે. આ પ્રક્રિયા H2SO4ની હાજરીમાં છે એ કરાવી શકાય. આ H2O છે એ નીકળી જાય, આમાંથી જે નિપજ બને ને એ આ હશે. આને કહેવાય 1,4-ડાયોક્સેન. અને આ એક સોલ્વન્ટ જેવું છે, 1,4-ડાયોક્સેન. તો 1,4-ડાયોક્સેન છે એ બને. 10મા નંબરની છે એ રિએક્શન જુઓ, એમાં મેં તમને છે એ વાત કરેલી હતી, પર આયોડિક એસિડથી ઓક્સિડેશન છે એ તમે કરો. આમાં તમારે કરવાનું છે શું? કાર્બન કાર્બન બોન્ડ છે એ બ્રેક કરી દેવાના, લોન પેર છે અહીંયા મૂકી દેવાની. તો અલ્ટિમેટલી આ બેમાંથી બને ફોર્માલ્ડિહાઇડ. ગ્લિસરોલ અથવા તો ગ્લિસરીન કહેવાય, પ્રોપેન 1,2,3 ટ્રાયોલ. ગ્લુકોઝ છે એનું તમે આથવણ કરતા હો તો ઈસ્ટની સાથે સાથે Na2SO3 સોડિયમ સલ્ફાઇટ એડ કરવાનું છે, તો મેજર પ્રોડક્ટની અંદર તમને મળશે ગ્લિસરોલ. આલ્કોહોલ છે એ આખો બદલાઈ જાય છે બરાબર. તો અહીંયા આગળ મેજર પ્રોડક્ટની અંદર તમને ગ્લિસરોલ મળે, બાકીનાનું તો બધું જવા દેવાનું. ગ્લિસરોલ છે એની અંદર KHSO4 તમે એડ કરો તો આનું નિર્જળીકરણ છે એ થઈ જાય, અને નિર્જળીકરણ થઈ અને એક્રોલિન બને. આ એક્રોલિન છે ને એ તમારે આને વિનાઇલ આલ્ડિહાઇડ પણ છે એ કહી શકાય. આ તમારે ખાસ છે એ યાદ રાખવાનું છે. આ
એક્રોલિન વાળું, એટલે એક્રોલિન છે એ તમને ભૂલાવવું ન જોઈએ. આમાં હું તમને થોડીક હિન્ટ આપી દઉં છું. KHSO4 એ KHSO4 છે ને એ નિર્જળીકરણ કરતા તરીકે વપરાય. એનું કારણ શું છે? એમાંથી કયા આયન બને? Ka પ્લસ એન્ડ HSO4 માઇનસ. હવે આ જે છે ને HSO4 માઇનસ બાયસલ્ફેટ આયન, એ બાયસલ્ફેટની અંદરથી પણ H પ્લસ રિલીઝ થાય અને આપણને મળે SO4 માઇનસ 2. હવે તમારી પાસે તો અહીંયા આગળ ગ્લિસરોલ છે, પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. સ્ટેબલ કાર્બોકેટાઇન બને ત્યાં પ્રોટોનેશન કરાય. આ વચ્ચેવાળો જે છે ને, અહીંયા જુઓ 2 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, 4 આલ્ફા હાઇડ્રોજનનો બેનિફિટ મળે અહીંયા કાર્બોકેટાઇન બનાવો ને તો એ સલ્ફેટ બાયસલ્ફેટ આયન છે એના જે હાઇડ્રોજન રિલીઝ થયો છે એનું ત્યાં પ્રોટોનેશન થઈ જશે. આ OH2 પ્લસ અહીંયા આગળ તમારે છે એ કાર્બોકેટાયન બનાવવાનો છે. હવે આની અંદરથી છે એક વોટર મોલેક્યુલ નીકળી ગયો છે, પાણીનો એક અણુ છે એ આની અંદરથી દૂર થઈ ગયો છે. આવી રીતે તમે છે એ આની અંદર હવે શું થાય? એલિમિનેશન રિએક્શન થાય. એલિમિનેશન પ્રક્રિયા કરી અને પછી તમે છે એ આ એક્રોલિન નિપજ બનાવી શકશો. એટલે તમે છે એ જાતે ટ્રાય કરજો. આ PCl5 સાથે પ્રક્રિયા આપેલી છે. PCl5 ની અંદર જુઓ બધી જ જગ્યાએ OH નું વિસ્થાપન થઈ જાય. OH નું વિસ્થાપન થઈ જાય એટલે ત્યાં શું આવી જાય? Cl આવી જશે. E સ્ટેબલ હોય. પણ આયોડિનની વાત કરો તો E સ્ટેબલ ન હોય. માની લો કે આ આપેલું છે આપણને ગ્લિસરોલ અને આની અંદર એક્સેસ HI એડ કરેલું છે વધારે પ્રમાણમાં, ઓર 3 મોલ HI. તો પહેલાં તો આવું બનશે ઇનિશિયલી, ત્રણેય જગ્યા ઉપર આયોડિન વિસ્થાપિત થશે. હવે તમને ખબર છે કે 1 2 પોઝિશન ઉપર આયોડિન સ્થાયી રહી શકતા નથી, તો નીચેની પોઝિશન ઉપર અથવા ઉપરની પોઝિશન ઉપરથી આયોડિનને જવા દો, -I2. તમે એવું જ રાખો કે આપણે HI છે એ એક્સેસ એડ કરીએ છીએ એટલે વધુ માત્રામાં એમ. તો અહીંયા CH2 ડબલ બોન્ડ C આમ થઈ જશે અને CH2I. હવે તમે HI છે એ વધારે માત્રામાં નાખેલો છે, ચાલો કાર્બોકેટાયન HI ની અંદર શું હોય? H પ્લસ. તો આ પાઈ બોન્ડ જે છે એ બ્રેક થશે અને આ કાર્બન સાથે છે એ પહેલાં શું જોડાશે? CH3. તો જ અહીંયા આગળ શું બને? CH પ્લસ અને CH2I. હવે આની હારે આ બીજો I આવશે, આની આયોડાઇડ સાથે પ્રક્રિયા થઈ તો એ આની હારે એટેક કરે, કારણ કે તમારે તો માર્કોનિકોફ પ્રમાણે એડિશન કરવાનું હોય ને, સ્ટેબલ બને એ પ્રમાણે જોવાનું હોય. અને આમાં સ્ટેબલ એટલા માટે બને કે આ આયોડિન એને શું કરે? લોન પેર આપીને સપોર્ટ કરે. તો ચાલો CH3 અહીંયા ફરીથી શું આવ્યું? CHI, અહીંયા CH2I. ફરીથી પાછી બાધાબાધી થઈ જાય આ બે વચ્ચે, આલ્કિન બનશે ત્યાં. તો આમાંથી છે એ -I2 આયોડિન પાછો રિલીઝ થઈ જાય. CH3 CH ડબલ બોન્ડ CH2. હવે HI છે એ વધારે માત્રામાં છે એ આપણને ખબર છે, તો હજી એક વખત આની આયોડિનેશન છે એ થશે અને ફાઇનલી આવી નિપજ મળશે CHI અને અહીંયા પણ શું આવી જશે? CH3. 2 આયોડો પ્રોપેન નિપજ મળે. વધારે પ્રમાણમાં HI નાખવાથી આની અંદર છે એ નિપજ કઈ મળશે? 2 આયોડો પ્રોપેન. તો આ પોઈન્ટ છે એ ધ્યાનમાં રહે. જો અહીંયા આગળ 2 આયોડો પ્રોપેન ડાયરેક્ટ તમને આપેલો છે આન્સર, 3 નંબરનું છે એ જો.
फोर्थ नंबर जो KMnO4 તમે એડ કરો તો KMnO4 તમને ઓક્ઝેલિક એસિડ આપે છે CO2 અને ફાઇનલી ઓક્ઝેલિક એસિડ પણ ડિગ્રેડ થઈ જાય છે CO2 અને H2O તમને મળી જશે. KMnO4 છે એ આલ્કોહોલ હોય એનું એસિડની અંદર રૂપાંતરણ કરી શકે. 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો એનું આલ્ડીહાઇડ બનાવે. 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો એની અંદરથી છે એ શું બનાવે? કીટોન બનાવે. આલ્ડીહાઇડનું ફરીથી પાછું છે એ ઓક્સિડેશન થઈ જશે એટલે અલ્ટિમેટલી આમાં તમે KMnO4 એડ કરો એટલે મળે તો બધાના CO2 જ છે એ મળશે. એની નીચે જુઓ ગ્લિસરોલ લઈ અને HiO4 થી ઓક્સિડેશન કરેલું છે. હવે અહીંયા આગળ અલગ છે થોડુંક. મેં તમને કીધું હતું એમ કાર્બન કાર્બન બોન્ડ છે એ બ્રેક કરી દેવાના. ચાલો આ ઉપરનો કાર્બન છે એની લોન પેર આને મળે, આની એક જ વેલેન્સી બ્રેક થઈ હતી જુઓ તમે, એટલે આની અંદરથી તો શું બની જશે? HCHO. સેમ વે આ નીચેવાળું છે એનું એક જ વેલેન્સી છે એ બ્રેક થઈ છે અને એ કોનીથી ફૂલફિલ થઈ ગઈ? ઓક્સિજનથી. એટલે અહીંયા પણ શું આવશે? HCHO. આ વચ્ચેવાળાની અંદર જે છે એ એવું નથી થતું. વચ્ચેવાળાની અંદર કેટલી વેલેન્સી ડિક્રીઝ થઈ? 2. જો આનો તો એક જ બોન્ડ બ્રેક થાય છે, આનો એક, પણ આ વચ્ચેવાળાનો કેટલો બોન્ડ બ્રેક થાય છે? 2 બોન્ડ બ્રેક થાય છે. તો એને ઓક્સિજન સપ્લાય કરે આ HiO4 ડબલ બોન્ડ બનાવવા માટે, એટલે એ CHOH વાળું જે છે ને એમાં એક ઓક્સિજન વધી જાય અને એમાંથી બને HCOOH ફોર્મિક એસિડ. બરાબર છે? આ ઉપરવાળું જે છે એમાં એક જ વેલેન્સી જાય છે તો ત્યાં તો ડબલ બોન્ડ બની જશે એટલે ફોર્માલ્ડીહાઇડ બનશે. નીચેવાળામાં પણ એવું થશે, પણ આ વચ્ચેવાળું જે છે CHOH એમાં 2 વેલેન્સી ઘટે એટલે એમાં ઓક્સિજન એડ થઈ જાય અને શું મળે? ફોર્મિક એસિડ. આની મારે મિકેનિઝમ છે એ તમને સમજાવવાની જરૂર નથી કારણ કે એ તમારે આવતું નથી અથવા તો બહુ એડવાન્સ લેવલનું છે એ થોડુંક છે. લેડ ટેટ્રાએસિટેટનું આવું જ કામ હોય, અથવા તો જ્યારે આપણે સમય મળશે ત્યારે પછી આપણે આની મિકેનિઝમની થોડીક વાત કરીશું. પણ તમે અલ્ટિમેટલી તમને જે યાદ રાખવાનું છે એ મેં તમને કીધું. આ એસિડિકતાના ક્રમ અહીંયા આગળ આપેલા છે તો આમાં તો મેં તમને ઘણો બધો ક્રમ પહેલાં કહી દીધો હતો. પહેલાં સલ્ફોનિક એસિડ આવે, પછી કાર્બોક્સિલિક એસિડ આવે, પછી છે H2CO3, પછી ફિનોલ છે, પછી H2O છે ને આલ્કોહોલ છે, અને પછી આલ્કેન. નિર્જળીકરણનો ક્રમ 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી હોય કારણ કે એ એલિમિનેશનની પ્રક્રિયા છે. તો આલ્કોહોલની બેઝિકતાનો ક્રમ મિથેનોલ કરતાં 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. એસિડિકતાનો ક્રમ પૂછે તો પહેલાં 1 ડિગ્રી વધારે આવે, પહેલાં મિથેનોલ, પછી 1 ડિગ્રી. એ રીતે એ પ્રમાણે ક્રમ છે એ આવે આનો. K એ પ્રપોર્શનલ ટુ આ એસિડિક સ્ટ્રેન્થ અને 1/, એસિડિક સ્ટ્રેન્થ PK એવું આપેલું છે. HOH તમે આની અંદર એડ કરો છો, એલાઇલ આલ્કોહોલ છે એ પ્રોડક્ટની અંદર બનવો જોઈએ. અહીંયા આગળ વિસ્થાપનની પ્રક્રિયા છે એ થાય. OH અહીંયા આગળ લખવાનો, એલાઇલ બ્રોમાઇડ આમ છે ને. તો આ પ્રોડક્ટની અંદર છે એ તમારે લખવાનું હોય. અહીંયા શું આવે? OH. આ આમ લખવાનું હોય. આ એલાઇલ વિસ્થાપન છે. આ એલાઇલ આલ્કોહોલની પ્રક્રિયા આપેલી છે. H2PT થી રિડક્શન કરો, બધું રિડક્શન થઈ જાય. Br2 એડ કરો, સોડિયમ મેટલ નાખો, તો સોડિયમ મેટલ નાખો બરાબર છે આની અંદર તો આલ્કોક્સાઇડ બને. એલાઇલ આલ્કોહોલનું H2PT થી છે એ તમે જો રિડક્શન કરો છો ને અહીંયા, તો ડબલ બોન્ડનું રિડક્શન થઈ જાય છે. અહીંયા દેખાય છે. H2PTની હજી તમને એક લાક્ષણિકતા છે એ કહું, બેન્ઝાઇલિકનું કરી શકે. જો આવો કોર્નર ક્વેશ્ચન છે એ એક સરસ મજાનો જોઈએ આપણે. CH2OH. આ CH2OH બરાબર. હવે આનું તમે કરવા જાવ ને, H2PT છે એ એડ કરો આની અંદર, તો આ બેન્ઝાઇલિક હોય ને એનું એ કરી શકે. આ બેન્ઝાઇલિક પોઝિશન જે છે એનું એ કરી નાખશે. અહીંયા આગળ આવી જશે CH3 અને અહીંયા આગળ નહીં કરી શકે. આને આમ નામ રહેવા દેજો, સ્પેસિફિક છે આ.
ફિનોલની અમુક પ્રક્રિયાઓ, એમાં રાશિંગ પદ્ધતિ મેં તમને કીધું હતું. કોપર જે છે એની હાજરીમાં થોડોક Fe અથવા CuCl2 લઈને પણ તમે કરી શકો. હાઈ ટેમ્પરેચર ઉપર છે એ તમે પસાર કરો, HClનું ઓક્સિડેશન કરવાનું છે. ડાયરેક્ટ ઓક્સિજનનો ફ્લો પાસ કરીને કરો ને તો એ રાશિંગ પદ્ધતિ જ કહેવાય. ક્લોરોબેન્ઝીન મળે, આમાં H2O2 લઈને HClનું ઓક્સિડેશન કરીને પછી કરેલું છે. તમે જે પદ્ધતિથી કરો એમાં કોઈ બાંધછોડ નથી. તમે આ રીતે પણ કરી શકો. મેથડ છે મેં તમને કીધી હતી, C6H6 હોય, આની છે એ HCl હારે પ્રક્રિયા કરવાની, આ 2 મોલ, અને O2 ઓક્સિડેશન છે એ કરવાનું, CuCl2. તો આમાંથી 2 મોલ C6H5Cl ક્લોરોબેન્ઝીન પ્લસ 2H2O. ટેમ્પરેચર બહુ હાઈ જોવે અહીંયા આગળ. હવે જે ફિનોલ બને એની અંદર 700 કેલ્વિને તમે વરાળ એન્ટર કરો, બરાબર છે, સ્ટીમ એન્ટર કરો એટલે ફિનોલ બની જાય. અપૂર્ણ તમે છે એ ઓક્સિડેશન કરો બેન્ઝીનનું વેનેડિયમ પેન્ટોક્સાઇડ લઈને તો પણ છે એ ફિનોલ બને. વધારે તમે છે આનું ઓક્સિડેશન ન થઈ જાય. વેનેડિયમ પેન્ટોક્સાઇડની અંદર પાછું બધું આવે છે જાતનું, એટલે આમાં એક ધ્યાન રાખવાનું. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈને તમે બનાવી શકો, વાત થયેલી છે આપણે. સેલોલની બનાવટ, સેલિસિલિક એસિડની ફિનોલ હારે એસ્ટરીકરણની પ્રક્રિયા કરાવો H2SO4ની હાજરીમાં તો સેલોલ બને. એન્ટિસેપ્ટિક ગુણધર્મ હોય. ફિનોલ્ફથેલિનની બનાવટ, સૂચકની અંદર, ઇન્ડિકેટરની અંદર છે એ વપરાય. થેલિક એનહાઇડ્રાઇડ લઈ અને બીજા 2 ફિનોલના પેરાહાઇડ્રોજન સાથે સંઘનન પ્રક્રિયા થઈ અને ફિનોલ્ફથેલિન છે એ બને. ડાઇઝોમિથેન હારે પ્રક્રિયા, ફરીથી આવી પ્રક્રિયા આવી, આલ્કોહોલની અંદરથી મિથોક્સી ગ્રુપ બની જતો તો એમાં પણ એનિસોલ બનશે. એસિડિકતાના ક્રમ અહીંયા આગળ આપેલા છે. કોન્જુગેટ બેઝ જેટલો સ્ટેબલ હોય એટલો જે છે એ વધારે એસિડિક હોય. મેં તમને કીધું હતું એસિટિક એસિડ કરતાં એ વધારે છે એ સ્ટ્રોંગ હોય. 0.71 pK ની વેલ્યુ છે. પછી જુઓ ડાયનાઇટ્રો વાળો આવે, પછી પેરાનાઇટ્રો, પછી ઓર્થોનાઇટ્રો, મેટાનાઇટ્રો અને લાસ્ટમાં છે એ ફિનોલ. ફ્લોરો પછી બ્રોમો, એમાં આઈ ઇફેક્ટ પ્રમાણે ચાલવાનું છે. એમાં ફ્લોરિન ન આવી શકે કારણ કે એ હાઇડ્રોજન બોન્ડ બનાવે, એમાં ત્યાં છે H બોન્ડિંગ થઈ જાય છે એટલે એ લિસ્ટ હોય. પછી ઇલેક્ટ્રોનેગેટિવિટી પ્રમાણે ચાલવાનું. ક્લોરિનની સૌથી વધારે, પછી બ્રોમિન, પછી આયોડિન લાસ્ટ. મિથોક્સીના અહીંયા ઓર્ડર આપેલા છે 4th નંબર ઉપર, નહીં તમે જોઈ શકો છો અહીંયા આગળ. મેટાક્રેસોલના એના પણ આપેલા છે. ઇથરની કાલ મેં વાત કરી હતી, હવાની હાજરીમાં પ્રકાશ હોય તો એનું ઓક્સિડેશન કરે. ઇથોક્સી ઇથાઇલ હાઇડ્રોપેરોક્સાઇડ બને, એ વિસ્ફોટક હોય. એની ચેક કરવો હોય તો તમારે એમાં એસિડ નખાય, H2O2 બને, પછી Fe+2 નાખો, Fe+3 બને, અને એમાં HCN- નાખવાનો. લોહી જેવો લાલ રંગ આવે, અથવા તો Ki ને સ્ટાર્ચ નાખો તો પણ ખબર પડે. નિર્જળીકરણ છે Al2O3ની હાજરીમાં થાય, એકદમ રિવર્સ રિએક્શન છે, ઇથિન બનશે. PCl5 નાખો તો ઇથાઇલ ક્લોરાઇડના 2 મોલને POCl3. HI હારે પણ પ્રક્રિયા, આ બધી પ્રક્રિયા મેં તમને ભણાવેલી છે. આ મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર કોનું કોમ્બિનેશન છે? 1 ડિગ્રી 2 ડિગ્રીનું. 1 ડિગ્રી 2 ડિગ્રીનું કોમ્બિનેશન છે એ હોય તો SN2 પ્રક્રિયા કરવાની, મિથાઇલ આયોડાઇડ અને આઇસોપ્રોપેનોલ છે એ તમને મળે. તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઇથર SN1 થશે. આ પણ આપણે જોઈ ગયા છીએ, જસ્ટ રિવાઇઝ ધી પોર્શન્સ. તો આ બધા ટાઈપના ક્વેશ્ચન જોવો. 4 નંબરનો ક્વેશ્ચન જોવો. નિર્જળ HI નાખ્યું છે આની અંદર. હવે તો જો નિર્જળ HI નાખેલી હોય તો કઈ પ્રક્રિયા થાય? SN2. એક બહુ સોલિડ ક્વેશ્ચન છે આ, તમે જુઓ. તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઇથર. જો સજળ HI નાખેલું હોત તો તમને શું મળે? ટર્શરી બ્યુટાઇલ આયોડાઇડ અને મિથેનોલ. પણ આમાં નિર્જળ એડ કરેલું છે તો શું મળ્યું? તૃતીયક બ્યુટાઇલ મિથેનોલ અને મિથાઇલ આયોડાઇડ. એનિસોલમાં HI નાખો તો ફિનોલ મળે. અમુક ક્વેશ્ચન છે એ સ્ટાર્ટ થયેલા છે. પેલો ક્વેશ્ચન જુઓ. ફિનોલ પ્લસ KBr પ્લસ BrO3 ડેલ્ટા. ફિનોલ પ્લસ KBr પ્લસ KBrO3. હવે આ અલ્ટિમેટલી આ આપણને આપેલું છે KBr પ્લસ KBrO3 અને હીટિંગ. આ બધું એકવીએસ મીડિયમમાં હોય. અચ્છા, આ બે ભેગા થઈને બનાવે હું Br2. રિએક્શન છે એ હું તમને બેલેન્સ કરી દઉં. એસિડિક મીડિયમમાં 5Br- પ્લસ BrO3 પ્લસ 6H+ હોય તો આમાંથી બને 3Br2 પ્લસ 3H2O. Br2 મેળવો, અને જેવો Br2 આને મળે તો વોટરની પ્રેઝન્સ છે
તો શું પ્રક્રિયા શું થશે? 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ આના સફેદ અવક્ષેપ આને મળી જાય. નીચેનામાંથી કોના માટે મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થશે? ક્વેશ્ચન હું અહીંયા આગળ કરેક્ટ લખું છું. પહેલાની અંદર થોડીક મિસ્ટેક છે, તો એ પહેલાંવાળું જે છે હું સુધારીને અહીંયા લખું છું. પહેલાં છે 1,4-ડાયક્લોરોબેન્ઝીન, બે બાજુ છે એ ClCl છે. બીજું જે છે એમાં બે બાજુ CnCn છે. એક અહીંયા આગળ OH વાળું આપેલું છે અને એક SH વાળું આપેલું છે. તમે પહેલાં જુઓ, આ ClCl માં 0 થઈ જશે, મોનો એટોમિક ગ્રુપ છે એટલે આમાં તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. આ CN વાળું જોવો જઈ, એમાં C જે છે કાર્બન, એનું સંકરણ કયું હોય, હાઇબ્રિડાઇઝેશન કયું હોય, sp. એટલે આપણે આ તો આમ લિનિયર હોય, સીધા હોય. તો આ ઉપરથી ખેંચશે, આ પણ આમ ખેંચશે, આની માટે પણ છે એ શું આવશે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. આની અંદર તપાસ કરો હવે. આમાં ઓક્સિજન છે એ તો કેમાં હોય? આમાં છે, જુઓ તો આમાં બે સમઘટકો શક્ય બને. અહીંયા આગળ શું હોય? લોન પેર, બરાબર ને? બે લોન પેર હોય. એક આ શક્ય બને અને પ્લસ એક હજી આ શક્ય બને. સીસ ટ્રાન્સ કરો આની અંદર, હાલો. આ સીસ સમઘટક થયો, આ કયો થયો? ટ્રાન્સ. OH સામે છે. આમાં જે ડાયપોલ હોય ને એ OH બોન્ડને લીધે થઈને હોય. તો એક તો આમ આવશે, આ અહીંયા આગળ છે એ આવશે, તો રિઝલ્ટન્ટ ક્યાં આવે? આમ. આની અંદર શું થાય? હામાં કપાઈ મરશે. જો આમાં શું આવે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ તમને સંયોજન આપેલું હોય તેમાં બેયનું મિક્સચર હોય, આ પણ હોય ને આ પણ હોય. તો આની અંદર જે સીસ છે આની ડાયપોલ મોમેન્ટ મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આની અંદર ડાયપોલ મોમેન્ટ જોવા મળે. હવે ઓક્સિજનની જગ્યાએ સલ્ફર મૂકો તો સલ્ફરમાં લોન પેર તો છે જ ને. લોન પેર હોય તો ડાયપોલ મોમેન્ટ હોય. તો આમાં બે આન્સર આવે, આ પણ આવશે અને આ થાયોલ વાળું પણ આવશે, બરાબર? તો 3 અને 4 એવો આન્સર આની અંદર થશે. NBS, H2O અને K2CO3. NBS છે એ શું કરે? એલાઇલિક બ્રોમિનેશન કરે. પેલું અહીંયા આગળ તમને આપ્યું છે NBS, આ ટર્શરી બ્યુટાઇલ ગ્રુપ, આ ડબલ બોન્ડ. ચાલો NBS છે, NBS એલાઇલિક બ્રોમિનેશન કરે. એલાઇલિક પોઝિશન્સ ક્યાં છે? એક અહીંયા આગળ છે અને એક અહીંયા આગળ છે. તો ત્યાં BR જોઈન કરાવો. અહીંયા આગળ છે એ BR જોઈન્ટ થશે. અહીંયા આગળ થાય પણ ત્યાં છે એ શું છે? સ્ટેરિક હિન્ડ્રન્સ. આ છે એ કેવું બને? મેજર. પ્લસ બીજો જે છે એ બનશે એ કેવો બનશે? માઇનોર. સ્ટેરિક હિન્ડ્રન્સ થાય, અહીંયા આગળ BR જોઈન્ટ થાય એ કેવો હોય? માઇનોર. હવે આની અંદર છે એ તમે K2CO3 એડ કરો. K2CO3 છે, બરાબર? આ H2O હોય, HOH અને કાર્બોનેટ આયન CO3-2. આ કાર્બોનેટ આયન પ્રોટોનને લઈ જાય તો અહીંયા આગળ આપણને મળે OH- પ્લસ HCO3-. આ OH- છે એ BR ઉપર અહીંયા અટેક કરે, SN2 પ્રક્રિયા થાય. અહીંયા શું આવશે? OH. આ આન્સરની અંદર શું આવી ગયો? B આવી ગયો, બરાબર? B આન્સરમાં થાય ને, એમાં અહીંયા ડબલ બોન્ડ બતાવ્યો છે ને OH આમ લખ્યો છે. એ બે સેમ એનું ઈ જ થાય ને. આમ લખો તમે જુઓ, અથવા તો આમ થશે, જે આન્સર તમે લખતા હોય તે. નીચેની પ્રક્રિયા માટે છે એ સાચો સેટ આપો. તમે જુઓ, આલ્ડીહાઇડ છે ત્યાં ડાયમિથાઇલ ગ્રુપ આવી ગયા, ઉપર પણ એક મિથાઇલ, એટલે ગ્રિગ્નાર્ડ રિએક્શન થઈ હોય એવી ખબર પડે. આપણે આપણો ટાર્ગેટ છે અહીંયા આગળ લખીએ.
અહીંયા તો એક મિથાઇલ આવી જશે અને એક શું આવશે OH અને અહીંયા આગળ એક OH અને બે મિથાઇલ છે એ કેમાં એન્ટર થાય બે વખત ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કેમાં થાય એસિડના ડેરિવેટિવ્સમાં આમ હોય ને તો એની હારે બે વખત ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ પ્રક્રિયા કરે CO બોન્ડ G એટલે G તરીકે અહીંયા આગળ શું હોય કાં OR હોય કાં પછી ClBrI હોય આવું હોય તો થાય તો તમારે આને આ આલ્ડીહાઇડને એસ્ટરમાં કન્વર્ટ કરવો પડે આલ્ડીહાઇડને એસ્ટરમાં કન્વર્ટ કરવો હોય તો પહેલાં તમારે છે આનું ઓક્સિડેશન કરવું પડશે આનું ઓક્સિડેશન છે એ શેનીથી થાય તો કે આનું ઓક્સિડેશન થાય ટોલેન્સ પ્રક્રિયક પહેલું સ્ટેપ અત્યારે કદાચ તમને ન સમજાય તો એ જ્યારે ટોલેન્સ પ્રક્રિયા આપણે આવશે નેક્સ્ટ ચેપ્ટરમાં એટલે તમને એ આખો પોઈન્ટ ક્લિયર થઈ જશે પણ અત્યારે હું તમને કહું ઓક્સિડાઇઝિંગ એજન્ટ આ છે AgNH3 ટ્વાઇસ પ્લસ આ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન છે એ કરી શકે જેવું આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય એટલે ત્યાં શું બની જાય એસિડ હવે એસિડ હોય તો આનું શું કરાય એસ્ટરિફિકેશન એસ્ટરીકરણ કરવાનું છે એસ્ટરીકરણ કોની સાથે કરાય મિથેનોલ સાથે CH3OH અને H પ્લસ આ એસિડમાંથી OH જાય ને આલ્કોહોલમાંથી H જશે આ C ડબલ બોન્ડ O તો અહીંયા આગળ C ડબલ બોન્ડ O પછી OCH3 એસ્ટર આવી ગયું ચાલો હવે તો આની અંદર કેટલી વખત એડ થઈ શકે બે વખત એડ થઈ જાય ને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કારણ કે અહીંયા શું આવી ગયું એસ્ટર તો હવે તમે આની અંદર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ એડ કરશો તો એક તો આ C ડબલ બોન્ડ O છે ત્યાં આવી જશે એક મિથાઇલ અહીંયા આવશે અને આમાં કેટલી વાર એડ થાય બે વખત તો આ કાર્બન જે છે એની ઉપર OH અને બે વાર મિથાઇલ અહીંયા આગળ આમ થશે તો પહેલાં તમારે જે છે એ શું કરવું પડે આની અંદર AgNH3 પ્લસ પછી મિથેનોલ અને પછી ગ્રિગ્નાર્ડ તો આવો જે છે એ C વાળો આન્સર છે એ યોગ્ય કહેવાય આની માટે થઈને બરાબર આગળના ચેપ્ટરમાં આવા ટાઈપના ક્વેશ્ચન્સ આવશે તો વધારે ડિટેલમાં તમને ક્લિયર થઈ જશે 9 નંબરનો ક્વેશ્ચન જુઓ HI અને હીટિંગ આપેલું છે બહુ સરસ ક્વેશ્ચન અહીંયા આગળ આપેલો છે આ જે તમને પેલો ઓક્સિજન અહીંયા આગળ આપેલો છે આ કોનું કોમ્બિનેશન કહેવાય અહીંયા છે એ તમે જુઓ 2 ડિગ્રી 1 ડિગ્રીનું કોમ્બિનેશન છે અહીંયા આગળ ફિનોલિક અને 1 ડિગ્રીનું કોમ્બિનેશન છે હવે અહીંયા આગળ તમે પહેલાં પ્રોટોનેશન છે એ કરાવો તો હવે આ બોન્ડ તો ક્યારેય બ્રેક થવાનો નથી આ બોન્ડ બ્રેક નથી થવાનો એની જગ્યાએ કયો બોન્ડ થઈ જાય બ્રેક આવડો આ બોન્ડ બ્રેક થઈ જાય તો અહીંયા આગળ તો પહેલી વાત એ બનશે ફિનોલ હાલો આનું ચેપ્ટર પૂરું થઈ ગયું હવે અહીંયા આગળ કઈ રીતે કરવાનું પહેલાંનું પ્રોટોનેશન કરો તો આની અંદર કાર્બોકેટાયન છે એ સ્ટેબલ બની શકે તો કે યસ તો આમાંથી છે એ પહેલાં તમે કાર્બોકેટાયન બનાવો અને એ કાર્બોકેટાયન ઉપર છે એ પછી તમે આયોડાઇડનો એટેક કરાવો અહીંયા OH થઈ જશે અને અહીંયા આગળ શું આવી જશે I અહીંયા શું બની જશે કાર્બોકેટાયન તો એક કાર્બોકેટાયનથી છે એ થયું બરાબર અને એક તો બેન્ઝાઇલ વાળો જે હતો ફિનોલિક વાળો હતો એટલે એમાં તો કંઈ જોવા પણ જ નહીં આવે નીચે આપેલી પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા કરવાની છે અહીંયા OH NaOH છે એ તમે એડ કરો આ O માઇનસ CH3I એટલે ઓર્થો મિથાઇલ એનિસોલ તેરમા નંબરનો જુઓ એસિડિક પ્રબળતાનો ક્રમ છે એ તમને જોવાનો છે ને વધતો ક્રમ જોવાનો છે તો સૌથી ઓછો તો કયો આવશે D વાળો ઇલેક્ટ્રોન રિલોઝિંગ ગ્રુપ છે ને
એ સૌથી ઓછો હોય એની કરતાં વધારે કોણ આવશે? એ આવશે. પછી છે એ મેટાવાળો આવે ને સૌથી પહેલાં છે એ પેરાવાળો આવશે. તો એ આન્સર થશે આમાં. 14 નંબરનો ક્વેશ્ચન જુઓ. Br2 એક્સેસ H2O એક્સેસમાં છે એ હોય. સલ્ફોનિક ગ્રુપ અહીંયા છે. સલ્ફોનિક ગ્રુપ એટલે તમે સમજો કે એ તરત નીકળી જાય SO3ના સ્વરૂપમાં. તો આમાંથી તમને નિપજ તો કઈ મળે? 2,4,6 ટ્રાયબ્રોમો ફિનોલ જ મળે. સલ્ફોનિક તો સમૂહ તરત દૂર થઈ જાય ને. અમે પ્રક્રિયા ભણાવતો તો ત્યારે જ તમને કીધું હતું. નાઇટ્રેશન ફિનોલનું કરવું હોય ને સારી નિપજ જોતી હોય તોય પહેલાં સલ્ફોનેશન કરાય પિક્રિક એસિડની બનાવટમાં. ખાલી જગ્યા આ અહીંયા આગળ એક કમ્પાઉન્ડ આપેલો છે એ શેની દ્વારા તમે બનાવી શકતા નથી? આ ટર્શરી છે. આલ્કોહોલ અહીંયા આગળ જે બને છે એ કેવો આલ્કોહોલ બને છે? 3 ડિગ્રી આલ્કોહોલ અહીંયા આગળ બને છે. અહીંયા હું લખું છું. આ આલ્કોહોલ કેવો છે? 3 ડિગ્રી આલ્કોહોલ. ગ્રિગ્નાર્ડનો ઉપયોગ કરીને કરવાનું છે. તો હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની અંદર તમે છે એ યાદ કરો. ફોર્માલ્ડીહાઇડ હોય HCHO તો એ ઓલવેઝ તમને શું આપે? 1 ડિગ્રી આલ્કોહોલ. પછી આવડા આલ્ડીહાઇડ હોય RCHO તો આ તમને ઓલવેઝ શું આપે? 3 ડિગ્રી આલ્કોહોલ 2 ડિગ્રી આલ્કોહોલ. અને કોઈ એક કીટોન હોય તો કીટોન તમને ઓલવેઝલી શું આપે? 3 ડિગ્રી. આ છે કેવો? 3 ડિગ્રી. 3 ડિગ્રી હોય તો આ શેમાંથી બને? કીટોનમાંથી. કેમાંથી ન બને? આલ્ડીહાઇડમાંથી. અને આમાં આલ્ડીહાઇડ હોય ને એવો બી ઓપ્શન તમે જો એમાં શું છે? ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડ હોય તો ઓલવેઝ શું આપે? 1 ડિગ્રી આલ્કોહોલ. તો આમાં આન્સરની અંદર બી થઈ જવું જોઈએ. CHCl3OH- આમાં તમને છે એ પ્રોડક્ટ કઈ મળશે? તમને તરત છે એ રિમર્ટિમાઇન રિએક્શન છે એ સ્ટ્રાઇક થવી જોઈએ. પહેલી વાત તો આ CHCl3 અને OH- આ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને ડાઇક્લોરોકાર્બિન બને. ડાઇક્લોરોકાર્બિન પ્લસ H2O પ્લસ Cl-. આ ડાઇક્લોરોકાર્બિન છે એ ઓર્થો ઉપર વધારે રિએક્શન કરે. અને તમને અહીંયા આગળ આપેલું છે પેરાક્રેસોલ. આ OH અને અહીંયા CH3 DCC ડાઇક્લોરોકાર્બિન. હવે આ DCC જે છે એ ઓર્થો ઉપર છે એ CHO સમૂહ આપે એવી નિપજ મુખ્ય હોય. બરાબર ને? આ OH અને અહીંયા આગળ શું આવે? CHO CH3. આ કેવી નિપજ કહેવાય? મુખ્ય નિપજ. પ્લસ અમુક જે છે એ માઇનર પ્રોડક્ટ છે એ બને. એ માઇનર પેરાની અંદર જાય તો પેરાની અંદર એક તો એ એન્ટર થાય. બરાબર છે? તો ત્યાં એક CH3 તો છે જ. અને હવે અહીંયા એન્ટર થાય તો એ CHCl3 તરીકે આવે. અને અહીંયા શું આવી જાય? C ડબલ બોન્ડ O. આ જે છે એ કેવી નિપજ કહેવાય? ગૌણ નિપજ કહેવાય. માઇનોર. તો એક મુખ્ય બને છે ને એક માઇનોર બને છે. મુખ્ય બનતી હોય એવી અહીંયા આગળ S આપેલી છે. તો S જે છે એ કઈ છે? મુખ્ય નિપજ બને છે. Q જે છે એ કેવી છે? માઇનોર નિપજ છે એ બને. ઓપ્શન બી છે એમાં Q ગૌણ આપેલું છે પણ અહીંયા તમારે આન્સર તો છે યાદ લખવાનું છે. મેઇન પ્રોડક્ટ બનતી હોય ને એ લખાય. માઇનોર પ્રોડક્ટ તો એ કાંઈ આપણી પ્રોડક્ટ ન કહેવાય. આપણે આ જોતું હોય. આ aqueous Br2H2O અને આ 4-ફિનોલ સલ્ફોનિક એસિડ. હવે પાછો આ જે ડબલ એડવાન્સમાં એક ક્વેશ્ચન પૂછાયેલો છે. આની અંદરથી બને હું 2,4,6 ટ્રાયબ્રોમો ફિનોલ. તો આન્સરની અંદર તો એ જ આવશે. બી આન્સરમાં આવી જશે. તો એ આની અંદર છે એ આન્સરની અંદર થયું. હવે પછીનો જે પોર્શન છે એ જુઓ. ઇથરના ભૌતિક ગુણધર્મો. ઇથર સંયોજનો છે એના ભૌતિક ગુણધર્મોને એટલી કંઈ બધી ઇમ્પોર્ટન્સ નથી. ખાલી શીખવા માટે ઠીક છે. ઇથર સંયોજનો છે એમાં કાર્બન ઓક્સિજન બંધ છે એ ધ્રુવીય હોય. એમાં સપોઝ કે ડાયમિથાઇલ ઇથર છે એ આપણે લઈએ તો આની ડાયપોલ મોમેન્ટ આમ આવે, અહીંથી ડાયપોલ મોમેન્ટ આમ આવે. રિઝલ્ટિંગ ડાયપોલ મોમેન્ટ કેમ આવશે? આ રીતે આવે. આ કાર્બન છે એ બે પ્લસ ડેલ્ટા હોય. આ -2 ડેલ્ટા હોય. બીજો ઇથર હોય
બીજો આનો અણુ હોય તો એ આ રીતે હોય, આની સાથે છે એ દ્વિધ્રુવ આકર્ષણ બળથી છે એ જોડાયેલો હોય, પણ આટલી બધી પોલારિટી છે એ હોય નહીં. અને બીજું અહીંયા બધે સ્ટેરિક ક્રાઉડિંગ હોય એટલે એટલું બધું પણ આકર્ષણ બળ ન હોય. આકર્ષણ બળ ન હોય એટલે આના બોઇલિંગ પોઈન્ટ જે છે એટલા બધા હોય, અપેક્ષિત હોય એટલા બધા હાઈ નથી હોતા. બરાબર છે. આની સ્મેલ એકદમ ઇથરિયલ સ્મેલ હોય. ઇથરની સ્મેલ અલગ જ હોય ને ઇથરિયલ સ્મેલ કહેવાય. તો સ્મેલ તમે જો લીધેલી હોય તો ખબર પડે, આમનામ તો ન ખબર પડે. આ ટાઈપનું વીક આંતરાણવીય આકર્ષણ બળ છે ડાયમિથાઇલ ઇથર, બરાબર છે, અને ઇથાઇલ મિથાઇલ ઇથર. અહીં સુધી છે એના બોઇલિંગ પોઈન્ટ આલ્કેન કરતાં વધારે હોય, પણ પછી 5 કાર્બનનો આલ્કેન આવે એટલે એ આલ્કેનના જ બોઇલિંગ પોઈન્ટ વધારે હોય. શું મેં કીધું? બ્યુટેન સુધી છે એ બ્યુટેનનું ઓછું હોય અને ઇથરના વધારે હોય. બ્યુટેન પછી તમે પેન્ટેન જાઓ, હેક્ઝેન, હેપ્ટેન, એમાં કોના વધારે હોય? તો કે આલ્કેનના વધારે હોય. ઇથરના ઓછા હોય. એની કારણ એવું છે કે આની અંદર અસમિતિ જોવા મળે અને ઓલા બધા છે એ સિમેટ્રિક હોય. પેન્ટેન ને હેક્ઝેન ને એમાં વચ્ચે છે એ કોઈ ઓક્સિજન એટમ કે હિટ્રો એટમ છે એ નથી, એટલા માટે થઈને એમાં સમમિતિ હોય. એના બોઇલિંગ પોઈન્ટ છે એ વધારે હોય, પણ ક્યારે? 5 કાર્બન પછી અને 5 કાર્બને. જ્યારે આની અંદર તમે છે એ બ્યુટેન સુધી આલ્કેનના ઓછા અને ઇથરના કેવા હોય? વધારે. આ ડાયરેક્ટલી પોઈન્ટ તમે યાદ રાખી લેજો. જો સપોઝ કે પેન્ટેન જુઓ અને અહીંયા ઇથોક્સીથેન જુઓ, પેન્ટેન એટલે 5 કાર્બન થઈ ગયા, તો પેન્ટેનનું વધારે હશે 309 અને ઇથોક્સીથેનનું કેવું છે? ઓછું. આલ્કોહોલની તો વાત જ નહીં કરવાની, એમાં શું બને? એચ બોન્ડ, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. આલ્કોહોલ અને ઇથર સંયોજનોના ઉત્કલન બિંદુમાં જે મોટો તફાવત જોવા મળે છે એ આલ્કોહોલ સંયોજનમાં રહેલા હાઇડ્રોજન બંધને કારણે હોય છે. ઇથર સંયોજનો છે એ પાણીની અંદર પણ દ્રાવ્ય થઈ શકે, પણ ઓછા. નાના કદવાળા ઇથર હોય ને એ દ્રાવ્ય થઈ શકે, બીજા જે છે એ દ્રાવ્ય થઈ શકતા નથી. પાણીની અંદર છે એ કઈ રીતે દ્રાવ્ય થાય? આની અંદર લોન પેરું હોય 2. તો આની સાથે એચ બોન્ડ બનાવે, આની સાથે એચ બોન્ડ બનાવશે, તો એચ બોન્ડ બનાવી અને પાણીની અંદર છે એ દ્રાવ્ય થાય. ઇથોક્સી ઇથેન અને બ્યુટેન ઓલ બંને સમાન રીતે પાણીમાં મિશ્રિત હોય છે. 100 ml પાણીમાં આ ઇથોક્સી ઇથેન છે એ 7.5 ગ્રામ અને આ જે આલ્કોહોલ છે એ 9 ગ્રામ જેવો સંમિશ્રિત છે એ થઈ જતો હોય. પછીના પાણીમાં નો દ્રાવ્ય થયો. જ્યારે પેન્ટેન પાણીમાં અમિશ્રિત રહે. એનું રીઝન તો એવું જ છે ને, એમાં તો કોઈ એચ બોન્ડ બનવાના નથી. આવા અવલોકનને હું સમજાવી શકશો? એનું કારણ એ છે કે આલ્કોહોલ સંયોજનની જેમ ઇથર સંયોજનો જે હોય એમાં ઓક્સિજન પરમાણુ નીચેના બતાવ્યા પ્રમાણે પાણીના અણુ સાથે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે એ બનાવે, એટલા માટે થઈ અને આપણને જોવા મળે. તો હવે એક આપણે બીજો ટોપિક જોઈ, ક્રાઉન ઇથર. ક્રાઉન ઇથર એવા છે, એનું સ્ટ્રક્ચર છે એ ક્રાઉન જેવું હોય. જનરલી આને રિપ્રેઝન્ટ આનીથી કરાય, એક્સ ક્રાઉન વાય. આ એક્સ છે એ ટોટલ નંબર ઓફ એટમ છે અને વાય છે એ ઓક્સિજનના નંબર છે. આનો સૌથી નાનામાં નાનો મેમ્બર છે એ 4 છે. વાય ઇઝ ઇક્વલ ટુ 4, એટલે 4 ઓક્સિજન તમારે લેવાના આ પ્રમાણે. અને એને હવે તમે છે એ આવા ગ્રુપથી છે એ જોઈન કરી નાખો. ટોટલ મેમ્બર કેટલા થયા? 12. તો આને આમ લખાય, 12 ક્રાઉન ઓક્સિજન કેટલા? 4. ખરેખર તમે જોવા જાઓ ને તો આ ઇથિલિન ગ્લાયકોલનો ઓલિગોમર છે, સાયક્લિક ઓલિગોમર છે ઇથિલિન ગ્લાયકોલનો. માની લો કે હું એમ તમને કહું કે આ 15 ક્રાઉન 5 આપણે છે એવું લખીએ, તો પહેલાં તમારે 5 ઓક્સિજન છે એ મૂકી દેવાના. અને હવે બધે જ છે એ વચ્ચે તમારે કયો ગ્રુપ જોઈન કરવાનો છે? આ
તો આ જે છે એ થઈ ગયું 15 ક્રાઉન 5 નું સ્ટ્રક્ચર. 18 ક્રાઉન 6 પણ છે એ હોય. અઢાર ક્રાઉન 6 પેલા બેન્ઝીનની જેમ 6 એ 6 અહીં આગળ ઓક્સિજન છે એ તમારે પ્લેસ કરી દેવાના. હવે વચ્ચે તમારે છે એ મૂકવાના રહ્યા ઇથિલિન ગ્રુપ. આમ આમાં આ બધા ઓક્સિજન પાસે છે એ લોન પેર હોય. આ બધાનો યુઝ ક્યાં થાય તો કે એક સારામાં સારા સોલ્વન્ટ છે. આની જે અહીંયા આગળ વચ્ચે જે આ જગ્યા પડી ને આ જગ્યામાં એક્ઝેક્ટ પોટેશિયમ એટમ ફિટ બેસી શકે. સોડિયમ અને લિથિયમ માટે એ ઢીલું હોય બરાબર, કેવિટી કહેવાય અહીંયા આગળ. તો આ બખોલની અંદર એક્ઝેક્ટ ફિટ કોણ બેસી શકે? પોટેશિયમ આયન. જેવો તમે આની અંદર છે એ KF એડ કરો, સપોઝ કે હું આની અંદર KF એડ કરું છું બરાબર, પોટેશિયમ ફ્લોરાઇડ, તો એ પોટેશિયમ ફ્લોરાઇડમાંથી K પ્લસ જે છે એને એ ખેંચી લેશે અને K પ્લસ છે એ એક્ઝેક્ટ આમાં ફિટ થઈ જાય અને આ બધા એને કોઓર્ડિનેટ બોન્ડથી જોઈન કરી નાખે. હવે K પ્લસ અહીંયા આગળ હલ્લી ન કે બાર કોણ રહી ગયું તો કે F માઇનસ. આ F માઇનસનું ક્યાંયથી સોલ્વેશન ન થાય, બધા છે એ કોને ખેંચી કોને ગયા? પોટેશિયમને. F માઇનસ છે એ ખુલ્લો છે તો એની ઉપર અહીંયા આગળ ચાર્જ છે એટલે આ હારામાં હારો ન્યુક્લિયોફાઇલ બને. એક્વિયસ મીડિયમ હોય તો એક્વિયસ મીડિયમમાં હારામાં હારો ન્યુક્લિયોફાઇલ I માઇનસ હતો, પછી તો કે Br માઇનસ, પછી Cl માઇનસ અને F માઇનસ સૌથી ઓછો, કારણ કે H2O હોય તો એમાં H2Oના જે હાઇડ્રોજન છે એ કોની હારે જોઈન્ટ થયેલા રહે? આ F માઇનસની હારે આમ પકડી લે આને F માઇનસને, એટલે F માઇનસ કોઈની ઉપર અટેક ન કરી શકે. આની ઉપર ચાર્જ વધારે હોય એટલે આનું કદ નાનું, ચાર્જ ડેન્સિટી મેક્સિમમ. હવે અહીંયા આગળ તો પાણી તો છે નહીં, પાણી ન હોય ને પોટેશિયમ આમાં આવી ગયો તો અહીંયા F માઇનસને કોઈ સોલ્વેટ કરવા વાળું નથી, એટલે આ બહુ એક્ટિવ હોય. આટલો બધો એક્ટિવ હોય એટલે આમાં જો તમે ક્રાઉન ઇથર લેતા હોય ને તો આમાં ન્યુક્લિયોફિલિસિટીનો ઓર્ડર છે એ શું આવશે તો કે ક્રાઉન ઇથરની અંદર ક્રાઉન ઇથર સૌથી સારામાં સારો ન્યુક્લિયોફાઇલ F માઇનસ, પછી છે એ Cl માઇનસ આવે, પછી Br માઇનસ અને લાસ્ટમાં છે એ શું આવશે? I માઇનસ વાળું આવશે. તો આની ઉપર ચાર્જ મેક્સિમમ છે એટલા માટે થઈને. તો હવે ચાર્જ મેક્સિમમ છે તો આ બીજા કોઈ ઉપર અટેક કરી શકે. એકચ્યુઅલી આને છે ને એ હોસ્ટ ગેસ્ટ કેમેસ્ટ્રી કહેવાય, હોસ્ટ ગેસ્ટ કેમેસ્ટ્રી. આ ક્રાઉન ઇથરની અંદર છે આને છે યજમાન કહેવાય, એની અંદર આવે મહેમાન એટલે કોણ? K પ્લસ તો આની અંદર હલવાઈ જાય, ઘરજમાઈ થઈ ગયો. આ F માઇનસ હવે છે એ બહુ એક્ટિવ છે, એ ગમે એની ઉપર છે એ અટેક કરી શકાય. અમુક જ કેમિકલ રિએક્શન એવી હોય કે એમાં તમને 100% છે એ પ્રોડક્ટ મળે, એમાંની એક આવી રિએક્શન છે. જો હું અહીંયા એક રિએક્શન લખું છું જેમાં ફ્લોરાઇડ ન્યુક્લિયોફાઇલ છે. તો એની અંદર છે આ ટાઈપની રિએક્શન છે C6. અચ્છા, ક્રાઉન ઇથરની અંદર ક્યાં તમે કમ્પાઉન્ડ ડિઝોલ્વ કરી શકો? એક KF ડિઝોલ્વ કરી શકો, પછી KCN જનરલી ડિઝોલ્વ કરાવતા હોય એની છે હું લખું છું. એક KMnO4 છે, પછી એક પોટેશિયમ એસિટેટ છે, OCOCH3. આ બધા કમ્પાઉન્ડ છે એ ડિઝોલ્વ કરાવતા હોય છે જનરલી. એક ટાઈપનો આ ફેઝ ટ્રાન્સફર કરે. હવે આ શું છે એની વાત પછી ક્યારેક કરશું, પણ ફેઝ ટ્રાન્સફર છે એ થઈ શકે આમાં. જો બેન્ઝાઇલિક ક્લોરાઇડ છે આપણી પાસે C6H5CH2Cl, આની અંદર તમે છે એ એડ કરો KF એડ કરી અને નાખવાનું છે 18 ક્રાઉન 6.
એમાં 6 ઓક્સિજન પોટેશિયમને શું કરી લે, બાઇન્ડ કરી લે. 6 ઓક્સિજન છે એ પોટેશિયમને બાઇન્ડ કરી લે તો આમાં પીડું શું રહે, F અને F- સારામાં સારો ન્યુક્લિયોફાઇલ છે એ આની ઉપર SN2 પ્રક્રિયા કરે. SN2 પ્રક્રિયા કરીને Cl ને છે એ જવા દેશે. Cl છે એને પાછો પોટેશિયમ તો નહીં જ મળે, તમને નિપજ છે એ આ મળશે C6H5CH2F બેન્ઝાઇલ ફ્લોરાઇડ પ્લસ Cl માઇનસ આમ થશે. અને આમાં નિપજ જે તમને મળે ને 100% નિપજ મળે છે. આ એવી રિએક્શન છે કે એમાં તમને 100% છે એ પ્રોડક્ટ મળે છે. તો આ જે છે એ ક્રાઉન ઇથરની મેં તમને છે એ વાત કરી, ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. SN2 પ્રક્રિયા છે એ કરાવે અને આની અંદર છે એ સોલ્વન્ટની અંદર તમારે બીજું કાંઈ રાખવું હોય તો જેમાં તમે એસિટોનાઇટ્રાઇલ એડ કરી શકો થોડો ઘણો, પણ એ એક્સપેરિમેન્ટલ વસ્તુ છે, એની તો કંઈ તમને એક્સપ્લેનેશનની જરૂર નથી. તો એક આ ક્રાઉન ઇથર જે છે એ વધારાનો ટોપિક હતો. F- છે એ સૌથી વધારે સારામાં સારો ન્યુક્લિયોફાઇલ પણ છે એમાં ક્રાઉન ઇથરમાં. કેમ તો કે એને કોઈ પકડવાવાળું નથી, એનું સોલ્વેશન નથી થતું, એટલા માટે થઈને. તો એક ક્રાઉન ઇથરનો પણ છે આપણે ટોપિક જોયો. એક પોઈન્ટ હજી છે એ વધારે જોઈએ, ઇથરની અંદર રિંગ ઓપનિંગ રિએક્શન. ઇથરમાં રિંગ ઓપનિંગ, સાયક્લિક ઇથરની પ્રક્રિયાઓ. ચક્રીય ઇથરની પ્રક્રિયા. સાયક્લિક ઇથર જે છે એની પ્રક્રિયાની અંદર મારી પાસે એક આવો ઇથર છે. એક એક્ઝામ્પલ લઈને સમજીએ તો તમને આઈડિયા આવી જાય. આ ઇથરની મારે પ્રક્રિયા કરવાની છે. તમે નિપજ છે એ જોજો, અલગ અલગ નિપજ મળે છે. બેઝિક મીડિયમમાં અલગ નિપજ મળે, એસિડિક મીડિયમમાં અલગ નિપજ મળે. હવે આ ઇથરને હું મારી રીતે મારા પ્રમાણે છે હું લખું છું, ફિનાઇલ કરીને લખી નાખું છું, પણ આ ઇથરની રાસાયણિક પ્રક્રિયા હું લખું છું. આમ લખાશે, જુઓ તો જઈ. pH. હવે હું માની લો કે આની અંદર બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરાવું છું મિથોક્સાઇડથી. CH3O- બેઝિક મીડિયમ છે, બેઝિક માધ્યમ. તો આ SN2 ટાઈપની પ્રક્રિયા કરે. SN2 પ્રક્રિયા એટલે ઓછામાં ઓછી જગ્યાએ લેસ સ્ટેરિક ક્રાઉડેડ હોય ત્યાં એટેક કરે. તો આ મિથોક્સાઇડ આની ઉપર અટેક કરે ને અહીંયા આગળથી રિંગ ઓપનિંગ થઈ જાય. તમને અહીંયા આગળ નિપજમાં આ રીતે મળશે, આ OCH3, અહીંયા આગળ O- અને એક અહીંયા pH છે. પછી તો આની અંદર તમે પ્રોટોનેશન કરાવી શકો, જેવું એસિડિક માધ્યમ કરો એટલે આ નિપજ મળે, આ OCH3 અને અહીંયા આગળ OH. આ બેઝિક માધ્યમમાં પ્રક્રિયા હતી. હવે હું આની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરાવું. ચાલો. એસિડિક માધ્યમમાં પ્રક્રિયા છે એ મિથેનોલની સાથે થાય, ત્યાં O- ન રહી શકે. અને એસિડિક માધ્યમ છે તો મિથેનોલની સાથે સાથે છે એ H+ પણ છે. હવે થાય કેવું કે સૌથી પહેલાં H+ આની ઉપર અટેક કરી લે. આ જે છે એ શું કરે, H+ ને લોન પેર ડોનેટ કરી નાખે, એટલે આ કન્વર્ટ થઈ જાય પ્રોટોનેટેડ ઇથરમાં. અને અહીંયા આગળ શું છે, pH. આની ઉપર શું આવ્યો, પ્લસ ચાર્જ. હવે ઘણાને છે એ આઈડિયા થઈ ગયો હશે, આઈડિયા લાગી ગયો હશે. અહીંયા આગળથી તમે બોન્ડ બ્રેક કરો તો અહીંયા કાર્બોકેટાઇન બને, અને કાર્બોકેટાઇન કેવો હોય, સ્ટેબલ હોય. કાર્બોકેટાઇન અહીંયા આગળ જે કાંઈ બનવાનો છે એ કાર્બોકેટાઇન બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન બને ને એ કાર્બોકેટાઇન સ્ટેબલ છે. તો મિથેનોલ જે છે CH3OH, એ મિથેનોલ
ક્યાં અટેક કરશે? વધારે ગળદી હોય એવા ઉપર. અહીંયા આગળ અટેક કરશે, નાનો બોન્ડ છે અહીંયા આગળથી બ્રેક થશે. આ આખી પ્રક્રિયા થઈ, પણ એ કોની પ્રમાણે થઈ? SN1 મુજબ જેવી, SN1 લાઈક, SN1ની જેવી. એક્ઝેક્ટ SN1 નથી, જેવી. અહીંયા આગળ OCH3 છે એ ત્યાં જોઈન થયું, તો આ PH, અહીંયા આગળ આવ્યું OCH3. આ બોન્ડ તો અહીંયા આગળથી બ્રેક થયો છે, અને અહીંયા આગળ શું આવ્યું છે? OH. અહીંયા આગળ મેં H+ નીકળે એ સ્ટેપ નથી લખ્યું, પણ તમે જુઓ એસિડિક મીડિયમમાં અલગ પ્રોડક્ટ આવી અને બેઝિક મીડિયમમાં અલગ પ્રોડક્ટ આવી. બેઝિક મીડિયમમાં પહેલાં અટેક થાય, એસિડિક મીડિયમમાં પહેલાં પ્રોટોનેશન થાય. કાર્બોકેટાયન જે સાઈડ ઉપર સ્ટેબલ બનતો હોય ત્યાં તમારે અટેક કરવાની, ત્યાં ગળદી નથી જોવાની. ત્યાં તો અહીંયા આગળ અટેક કરો, આ બોન્ડ અહીંથી બ્રેક કરાવો અને આ નિપજ મળે. એસિડિક માધ્યમમાં અલગ નિપજ મળી, આ બેઝિક માધ્યમની અંદર પણ છે એ અલગ નિપજ તમને મળે છે, બરાબર. આ કયું માધ્યમ છે? એસિડિક માધ્યમ. તો બેઝિક માધ્યમની અંદર પણ અલગ નિપજ મળે છે ને, એટલે આ તમે છે એ હવે ધ્યાન રાખજો, બરાબર. કે સાયક્લિક ઇથર આપેલા હોય તો એસિડિક મીડિયમની અંદર છે એ રિંગ ઓપનિંગ SN1 થી થાય, અને SN બેઝિક મીડિયમ હોય તો SN2 પ્રમાણે પહેલાં જ અટેક થઈ જશે. ક્લિયર? તો આમાં છે એ આપણે આ લેક્ચરમાં અહીં સુધી છે એ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ બધા જુદા જુદા આપણે MCQ ને એની ડિસ્કશન કરીશું. લગભગ પ્રોબેબલી 2 લેક્ચર સુધી આપણે MCQs બધા ડિસ્કસ કરવાના છીએ. તો અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.